નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર 16. ચેપ્ટર 16નું નામ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર, જેના પાર્ટ 4માં આપણે લોકો શીખવાના છીએ ઇનપુટ ડિવાઇસીસ ઓફ કમ્પ્યુટર. મતલબ કે કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવા માટે, કમ્પ્યુટરને કોઈ પણ પ્રકારની સૂચના આપવા માટે જે પ્રકારના સાધનોનો ઉપયોગ થાય એ બધા સાધનોને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ મિત્રો સમજીએ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ. તો કમ્પ્યુટરને માહિતી કે સૂચના આપતા ભાગોને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક મહત્વની ઇનપુટ ડિવાઇસ જે અહીંયા તમારી સામે ચિત્રમાં આપેલી છે, આ દરેક પ્રકારના ડિવાઇસ છે એને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે લોકો દરેક ડિવાઇસને વિગતસર એક પછી એક સમજતા જઈએ. તો સૌથી પહેલું ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ. કીબોર્ડ કમ્પ્યુટરનું મુખ્ય ઇનપુટ ડિવાઇસ છે, જે ઇલેક્ટ્રિક ટાઈપરાઇટર જેવું હોય છે, પણ ટાઈપરાઇટર કરતાં થોડીક વધારાની કી આવેલી હોય છે. આધુનિક કીબોર્ડની રચના ક્રિસ્ટોફર લેથમ સોલ્સ, મિત્રો નામ ખાસ યાદ રાખજો, ક્રિસ્ટોફર લેથમ સોલ્સ ના દ્વારા બનાવવામાં આવેલી છે. એમને જે ટાઈપરાઇટર બનાવેલું હતું, એમના ટાઈપરાઇટર ઉપરથી આધુનિક કીબોર્ડ છે એની રચના કરવામાં આવેલી છે. 1968માં આ કીબોર્ડ છે એનું પેટન્ટ કરાવવામાં આવ્યું હતું. કીબોર્ડ ઉપર 102 થી 104 કી આવેલી હોય છે, જેની મદદથી તમે કોઈ પણ પ્રકારના અક્ષરો, આંકડાઓ, ચિહ્નો વગેરે આપણે લખી શકીએ છીએ. કીબોર્ડ પર આવેલા જે બટન છે, આ બટનને કી તરીકે ઓળખવામાં આવે છે. દરેક કી પર અક્ષર, નંબર કે ચિહ્નો પ્રિન્ટ થયેલા હોય છે. જ્યારે પણ કોઈ કીથી લખવામાં આવે ત્યારે તમે તેને મોનિટર ઉપર જોઈ શકો છો. તમે કીબોર્ડમાં કોઈ પણ કી પ્રેસ કરશો તો એની ઇફેક્ટ છે તમને મોનિટર ઉપર એ અક્ષર લખેલો દેખાશે. કીબોર્ડ પર નીચે મુજબની અલગ અલગ કી આપવામાં આવેલી હોય છે. તો આપણે જોઈએ કયા કયા પ્રકારની કી જોવા મળે છે. સૌથી પહેલું છે ફંક્શન કી. કીબોર્ડ ઉપર F1 થી F12 સુધી ફંક્શન કી આવેલી હોય છે. દરેક ફંક્શન કી અલગ અલગ કાર્યો કરે છે. દાખલા તરીકે તમે જોઈ શકો છો અહીંયા ફંક્શન કીનો સિમ્બોલ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો F5 એ કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટેની કી તરીકે ઓળખવામાં આવે છે. આમ દરેક ફંક્શન કી છે એનું અલગ અલગ કાર્ય છે. ત્યારબાદ નંબર કી. નંબર કી 0 to 9 નંબર્સ એમાં આપેલા હોય છે. એક કેલ્ક્યુલેટર જેવો આકાર તમને કીબોર્ડ ઉપર દેખાશે. આમ 0 થી 9 સુધીના નંબર્સ એ કીબોર્ડમાં ઉમેરવામાં આવેલા હોય છે. ત્યારબાદ છે લેટર કી. લેટર કીમાં A થી Z સુધીના 26 જે આલ્ફાબેટ્સ છે, 26 મૂળાક્ષરો છે, આ અલગ અલગ 3 પંક્તિઓમાં ગોઠવવામાં આવેલા હોય છે. જેમાં પહેલી પંક્તિમાં QWERT YUIOP આમ 10 મૂળાક્ષરો આવેલા હોય છે. બીજી પંક્તિમાં બીજા 9 મૂળાક્ષરો ASDFG અને HJKL, આ 9 મૂળાક્ષરો બીજી પંક્તિમાં હોય છે. અને ત્રીજી પંક્તિની અંદર ZXCVB NM, આ 7 મૂળાક્ષરો ત્રીજી પંક્તિમાં આવેલા હોય છે. તો આમ A to Z આલ્ફાબેટ્સ એ પણ કીબોર્ડની અંદર આપેલા છે. આ ઉપરાંત સિમ્બોલ કી. અલગ અલગ પ્રકારના ચિહ્નો દર્શાવવા માટે લેટર કીની જમણી બાજુએ અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ હોય છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ સેમિકોલન હોય છે, પછી આ કોલન કહેવાય, ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા છે આ, એવી રીતે સિંગલ ઇન્વર્ટેડ કોમા આવે, પછી કોમાની નિશાની પણ આવે, લેસ ધેનની નિશાની અને ગ્રેટર ધેનની નિશાની, આ અલગ અલગ પ્રકારની નિશાનીઓ સિમ્બોલ કીમાં આવેલી છે. આ ઉપરાંત ખાસ પ્રકારના ચિહ્નો જેમ કે @ની નિશાની છે, હેશટેગની નિશાની છે, એક્સક્લેમેટરી માર્ક છે, પર્સન્ટેજ સાઇન છે, પછી આ રીતે એસ્ટરિક જેને કહેવાય, ફૂદડી જે આપણે કહીએ, એસ્ટરિક ઇંગ્લિશમાં કહેવાય, આ અલગ અલગ ચિહ્નો છે જે શિફ્ટ કીની મદદથી આપણે લખી શકીએ છીએ. આ ઉપરાંત એરો કી.
કર્સરને ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર કે નીચે મૂવ કરવા માટે આ પ્રમાણે એરો કી આપેલી હોય છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કી એ પણ કીબોર્ડમાં આપવામાં આવેલી હોય છે, જેમ કે એસ્કેપ કી છે, કેપ્સ લોક, એન્ટર માટેની કી, શિફ્ટ માટે, કંટ્રોલ, અલ્ટર, ટેબ, પેજ અપ, પેજ ડાઉન, હોમ માટેની કી, એન્ડ કી, ઇન્સર્ટ કી, ડિલીટ કી, પાસ કી, નમલોક જે નંબર સિસ્ટમ છે એને આપણે લોક કરી શકીએ એના માટે, સ્ક્રોલ લોકની કી આપેલી હોય, પ્રિન્ટ સ્ક્રીન માટેની કી છે, અને આ બધી જ અલગ અલગ પ્રકારની સ્પેશિયલ કી પણ કીબોર્ડની અંદર આપવામાં આવેલી હોય છે. ત્યારબાદ કીબોર્ડના જે પોર્ટની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના પોર્ટના આધાર ઉપર એની સ્પીડ નક્કી થતી હોય છે. PS/2 આ પોર્ટમાં કીબોર્ડની ડેટા ટ્રાન્સફર કરવાની જે સ્પીડ છે એ 115 kbps એટલે કે 115 કિલોબાઇટ પર સેકન્ડની એ સ્પીડ ધરાવે છે. સિરિયલ પોર્ટ જો હોય તો સિરિયલ પોર્ટ ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ છે એ 115 kbps ધરાવે છે. USB પોર્ટ હોય તો USB પોર્ટમાં ડેટા ટ્રાન્સફર કરવાની સ્પીડ 400 kbps છે. વાયરલેસ પોર્ટ હોય તો એમાં ડેટા ટ્રાન્સફર કરવા માટેની સ્પીડ છે 600 kbps જેટલી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે માઉસ. માઉસ ઇનપુટ ડિવાઇસ છે. કમ્પ્યુટર સ્ક્રીન પર રહેલી વસ્તુઓ પર કર્સર લઈ જવા માટે માઉસનો ઉપયોગ થાય છે. સીધી સપાટી પર માઉસને ફેરવવામાં આવે તો એરો જે છે, કર્સર છે, એ તમે જે જગ્યાએ લઈ જવા માંગો છો સ્ક્રીન પર એ જગ્યાએ આવી શકશે. વસ્તુને પસંદ કરવા માટે કે ખસેડવા માટે માઉસનું બટન દબાવવામાં આવે છે, તેને ક્લિક કહેવામાં આવે છે. માઉસની શોધ 1964માં ડગલસ એન્જલબર્ટે માઉસની શોધ કરેલી હતી. માઉસ 4 પ્રકારના હોય છે. સૌથી પહેલું જે છે એને કહેવાય છે મિકેનિકલ માઉસ. મિકેનિકલ માઉસનું બીજું નામ બોલ માઉસ પણ છે, કારણ કે બોલ માઉસમાં કર્સરને મૂવ કરવા માટે બોલ એટલે કે નાના દડાનો ઉપયોગ થાય છે, અને આ બોલનો ઉપયોગ થતો હોવાથી તેને બોલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. બોલના ઉપયોગથી આ માઉસ વજનમાં ખૂબ જ ભારે હોય છે. આ માઉસનો ગેરફાયદો એ છે કે તેને ચલાવવા માટે સીધી સપાટીની જરૂર પડતી હોય છે, તેથી માઉસ પેડનો ઉપયોગ કરવો પડતો હોય છે. મિકેનિકલ માઉસની શોધ 1972માં બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી હતી. 1972 બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિકે આ માઉસની શોધ કરેલી હતી. ત્યારબાદ બીજા પ્રકારનું જે માઉસ છે જેને કહેવાય છે ઓપ્ટિકલ માઉસ. ઓપ્ટિકલ માઉસમાં બોલની જગ્યાએ LED લાઇટ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ચિત્રની અંદર અહીંયા LED લાઇટ હોય છે જે સેન્સર તરીકે કામ કરે છે, અને DSP જેને કહેવાય છે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ, આનો ઉપયોગ કરીને આ માઉસ તૈયાર કરવામાં આવેલું હોય છે. આ પ્રકારના માઉસ છે બોલ માઉસ કરતાં વજનમાં હલકા હોય છે. અત્યારે આ માઉસનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા પ્રકારનું જે માઉસ છે વાયરલેસ માઉસ. વાયરલેસ માઉસ એટલે વાયર અને કોર્ડ વગરનું માઉસ. મોટાભાગે વાયરલેસ માઉસમાં રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે, જેમાં ટ્રાન્સમીટર એ માઉસની અંદર આવેલું હોય છે. તે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક સિગ્નલ મોકલે છે, જે માઉસની મૂવમેન્ટ અને બટનની ક્લિકને એન્કોડ કરે છે. તમે માઉસનો જે ઉપયોગ કરો, માઉસને સપાટી ઉપર ફેરવો તો એમાંથી જે સિગ્નલ્સ ક્રિએટ થાય એ સિગ્નલ્સનું એન્કોડિંગ કરવાનું કામ, માઉસ ઉપર તમે ક્લિક કરો તો એ ક્લિકનું એન્કોડિંગ કરવાનું કામ કરે છે એ ટ્રાન્સમીટર. અને એની સામે બીજું હોય છે એને કહેવાય રિસીવર. રિસીવર એ અલગ ડિવાઇસ છે જેને કમ્પ્યુટરમાં લગાડવામાં આવતું હોય છે, જે ટ્રાન્સમીટર દ્વારા જે કંઈ પણ સિગ્નલ મોકલવામાં આવે એ સિગ્નલનું ડિકોડિંગ કરી અને માઉસ જે કંઈ પણ સૂચના આપે છે એ સૂચના પ્રમાણેનું કામ કમ્પ્યુટરમાં એ કરી આપે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા આ જે માઉસ છે એની અંદર એક ટ્રાન્સમીટર હોય છે, અને આ જે આપવામાં આવેલું છે આને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ
ટ્રાન્સમીટર અને રિસીવરના ઉપયોગથી માઉસ વર્ક કરતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ ટચપેડ માઉસ. એનો ઉપયોગ લેપટોપમાં કામ કરવા માટે કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આપના સ્ક્રીન ઉપર ટચપેડનું એક ચિત્ર દોરવામાં આવેલું છે. 2 ઇંચ બાય 2 ઇંચ. તો આવી રીતે 2 ઇંચ બાય 2 ઇંચની જે પ્લેટ છે એ પ્લેટમાં આંગળી ફેરવી અને તમે માઉસના કર્સરને મૂવ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે ડિજિટલ કેમેરા. ડિજિટલ કેમેરા ફોટોગ્રાફિક ઇમેજને રેકોર્ડ કરવાનું કામ, એને સ્ટોર કરવાનું કામ કરે છે. હમણાંના ઘણા બધા કેમેરા મોડેલ અવાજ અને વિડીયો પણ કેપ્ચર કરી શકે છે. ફોટો સેન્સરની મદદથી ઇમેજને કેપ્ચર કરવામાં આવતું હોય છે. આ સ્ટોર કરેલી ઇમેજને તમે કમ્પ્યુટરમાં લઈને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઇમેજને તમે હાર્ડ ડિસ્ક કે સીડીમાં સ્ટોર પણ કરી શકો છો. બધા ડિજિટલ કેમેરામાં LCD આવેલું હોય છે. તેમાં તમે મેમરીમાં સ્ટોર થયેલી ઇમેજને જોઈ પણ શકો છો. કોડેક, કેનન, સોની, નિકોન, ઓલિમ્પસ આ બધી અલગ અલગ કંપનીઓ છે જે ડિજિટલ કેમેરાનું ઉત્પાદન કરતી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર. સ્કેનર અથવા ઓપ્ટિકલ સ્કેનર એ હાર્ડવેર ઇનપુટ ડિવાઇસ છે જે પ્રિન્ટેડ ફોટા કે ડોક્યુમેન્ટને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરી અને કમ્પ્યુટરમાં ઇનપુટ કરે છે. સ્કેનર એ કમ્પ્યુટર સાથે USB ફાયરવાયર પેરેલલ કે SCSI નામનો જે પોર્ટ છે આ પોર્ટની મદદથી કમ્પ્યુટરની સાથે જોડવામાં આવતું હોય છે. સ્કેનરના અલગ અલગ પ્રકારો છે જેમાં શીટ ફેડ સ્કેનર. આ એવું સ્કેનર છે જે પેપરને તેમાં નાખીને સ્કેન કરે છે અને તેને શીટ ફેડ સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે. અને તમારે જે પેપરને સ્કેન કરવું હોય તે પેપરને સ્કેનરની અંદર ઇન્સર્ટ કરવું પડે એટલા માટે એનું નામ છે શીટ ફેડ સ્કેનર. ત્યારબાદ બીજું સ્કેનર છે એને કહેવાય છે હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર જેને હાથથી પકડીને પેપર ઉપર ફેરવવામાં આવે અને આ પેપર ઉપર તમે જ્યારે સ્કેનરને ફેરવો છો તેનાથી ઇમેજ કેપ્ચર થાય છે અને એ કમ્પ્યુટરમાં સ્ટોર થાય છે. ત્યારબાદ છે કાર્ડ સ્કેનર. કાર્ડ સ્કેનરનો ઉપયોગ બિઝનેસ કાર્ડને સ્કેન કરવા માટે થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે માઇક. માઇક એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. માઇક એ માઇક્રોફોનનું ટૂંકું રૂપ છે. એમિલ બર્નિનર નામના વૈજ્ઞાનિકે 1877માં માઇકનું સંશોધન કરેલું હતું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે થાય છે. માઇક્રોફોનને કનેક્ટ કરવા માટે કમ્પ્યુટરમાં માઇક પોર્ટ આવેલો હોય છે. માઇક્રોફોનના ઉપયોગથી અલગ અલગ આપણે કાર્યો કરી શકીએ છીએ જે નીચે મુજબ જોઈ શકાય. માઇક્રોફોનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં આપણે ગેમ રમી શકીએ. ઓનલાઈન ચેટિંગ પણ કરી શકીએ. ગીત અથવા સંલેખન રેકોર્ડ કરવા માટે, બરાબર, તમારે કોઈ પણ ગીતને રેકોર્ડ કરવું હોય કમ્પ્યુટરમાં એના માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટના મ્યુઝિક રેકોર્ડ કરવા માટે, કોઈ પણ સંગીતનું સાધન છે એમાંથી મ્યુઝિક રેકોર્ડ કરવા માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ નેક્સ્ટ છે બારકોડ રીડર. બારકોડ રીડર એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. અલગ અલગ પહોળાઈની અને માપની લાઇનનો ઉપયોગ કરી એમાં ડેટા સ્ટોર કરવામાં આવેલો હોય છે. આપ લોકોએ બારકોડ તો જોયેલો જ હશે. આ પ્રકારની અલગ અલગ લાઇન્સ, ઊભી લાઈનો આપેલી હોય, આ લાઇન છે એને બારકોડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જ્યારે તેને સ્કેન કરવામાં આવે ત્યારે કયો ડેટા છે તે ઓળખી શકાય છે અને આ પ્રકારની જે લાઈનો છે એને આપણે બારકોડ કહીએ છીએ. બારકોડનો ઉપયોગ વસ્તુની માહિતી અને કિંમત જાણવા માટે પણ કરવામાં આવતો હોય છે. બારકોડ રીડર અથવા સ્કેનરને પોઈન્ટ ઓફ સેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તમે લોકોએ શોપિંગ મોલની અંદર આ પ્રકારે બારકોડ રીડરનો ઉપયોગ કરી અને જે જગ્યાએ બિલ પે કરવાનું હોય એ જગ્યાએ તમે આ બારકોડ રીડનો ઉપયોગ કરી એમાંથી બિલ જનરેટ થતું ખાસ જોયું હશે. બારકોડ રીડર બારકોડને રીડ કરવા માટે ઉપયોગમાં આવે છે. તેનું ઉદાહરણ છે સુપર માર્કેટની અંદર દરેક વસ્તુ પર જે બારકોડ લગાવવામાં આવેલા હોય છે. આ બારકોડનો ઉપયોગ કરી અને બારકોડ રીડર દ્વારા કમ્પ્યુટરમાં એ ડેટા જનરેટ થાય અને સીધું બિલ જનરેટ થાય છે.
જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે બારકોડ રીડરથી તેની કિંમત કમ્પ્યુટરમાં નાખી તેનો સરવાળો કરી અને સીધું બિલ છે પ્રિન્ટ કરી આપવામાં આવતું હોય છે. તો મિત્રો, આ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ હતા. દરેક ઇનપુટ ડિવાઇસ એ ખૂબ જ સરળતાથી તમે સમજી શકો એના માટે વિડીયોને 4 થી 5 વખત જોશો તો સરળતાથી સમજી શકાશે. થેન્ક યુ. અને આ બોલનો ઉપયોગ થતો હોવાથી તેને બોલ માઉસ તરીકે ઓળખવામાં આવે છે. બોલના ઉપયોગથી આ માઉસ વજનમાં ખૂબ જ ભારે હોય છે. આ માઉસનો ગેરફાયદો એ છે કે તેને ચલાવવા માટે સીધી સપાટીની જરૂર પડતી હોય છે. તેથી માઉસ પેડનો ઉપયોગ કરવો પડતો હોય છે. મિકેનિકલ માઉસની શોધ 1972માં બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલી હતી. 1972 બિલ ઇંગ્લિશ નામના વૈજ્ઞાનિકે આ માઉસની શોધ કરેલી હતી. ત્યારબાદ બીજા પ્રકારનું જે માઉસ છે જેને કહેવાય છે ઓપ્ટિકલ માઉસ. ઓપ્ટિકલ માઉસમાં બોલની જગ્યાએ LED લાઇટ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો ચિત્રની અંદર અહીંયા LED લાઇટ હોય છે જે સેન્સર તરીકે કામ કરે છે અને DSP જેને કહેવાય છે ડિજિટલ સિગ્નલ પ્રોસેસિંગ આનો ઉપયોગ કરીને આ માઉસ તૈયાર કરવામાં આવેલું હોય છે. આ પ્રકારના માઉસ છે એ બોલ માઉસ કરતાં વજનમાં હલકા હોય છે. અત્યારે આ માઉસનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા પ્રકારનું જે માઉસ છે વાયરલેસ માઉસ. વાયરલેસ માઉસ એટલે વાયર અને કોડ વગરનું માઉસ. મોટાભાગે વાયરલેસ માઉસમાં રેડિયો ફ્રીક્વન્સી ઉપર કામ કરવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી મુખ્યત્વે બે પ્રકારની હોય છે, જેમાં ટ્રાન્સમીટર એ માઉસની અંદર આવેલું હોય છે. તે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક સિગ્નલ મોકલે છે જે માઉસની મૂવમેન્ટ અને બટનની ક્લિકને એન્કોડ કરે છે. તમે માઉસનો જે ઉપયોગ કરો, માઉસને સપાટી ઉપર ફેરવો તો એમાંથી જે સિગ્નલ્સ ક્રિએટ થાય એ સિગ્નલ્સનું એન્કોડિંગ કરવાનું કામ, માઉસ ઉપર તમે ક્લિક કરો તો એ ક્લિકનું એન્કોડિંગ કરવાનું કામ કરે છે એ ટ્રાન્સમીટર. અને એની સામે બીજું હોય છે એને કહેવાય રિસીવર. રિસીવર એ અલગ ડિવાઇસ છે જેને કમ્પ્યુટરમાં લગાડવામાં આવતું હોય છે. જે ટ્રાન્સમીટર દ્વારા જે કંઈ પણ સિગ્નલ મોકલવામાં આવે એ સિગ્નલનું ડિકોડિંગ કરી અને માઉસ જે કંઈ પણ સૂચના આપે છે એ સૂચના પ્રમાણેનું કામ કમ્પ્યુટરમાં એ કરી આપે છે. તો આપ જોઈ શકો છો કે અહીંયા આ જે માઉસ છે એની અંદર એક ટ્રાન્સમીટર હોય છે અને આ જે આપવામાં આવેલું છે આને રિસીવર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ટ્રાન્સમીટર અને રિસીવરના ઉપયોગથી માઉસ વર્ક કરતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે એ ટચપેડ. ટચપેડ માઉસ એનો ઉપયોગ લેપટોપમાં કામ કરવા માટે કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આપના સ્ક્રીન ઉપર ટચપેડનું એક ચિત્ર દોરવામાં આવેલું છે. 2 ઇંચ બાય 2 ઇંચ. આવી રીતે 2 ઇંચ બાય 2 ઇંચની જે પ્લેટ છે એ પ્લેટમાં આંગળી ફેરવી અને તમે માઉસના કર્સરને મૂવ કરી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે ડિજિટલ કેમેરા. ડિજિટલ કેમેરા ફોટોગ્રાફિક ઇમેજને રેકોર્ડ કરવાનું કામ, એને સ્ટોર કરવાનું કામ કરે છે. હમણાંના ઘણા બધા કેમેરા મોડેલ અવાજ અને વિડીયો પણ કેપ્ચર કરી શકે છે. ફોટો સેન્સરની મદદથી ઇમેજને કેપ્ચર કરવામાં આવતું હોય છે. આ સ્ટોર કરેલી ઇમેજને તમે કમ્પ્યુટરમાં લઈને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઇમેજને તમે હાર્ડ ડિસ્ક કે સીડીમાં સ્ટોર પણ કરી શકો છો. બધા ડિજિટલ કેમેરામાં LCD આવેલું હોય છે. તેમાં તમે મેમરીમાં સ્ટોર થયેલી ઇમેજને જોઈ પણ શકો છો. કોડેક, કેનન, સોની, નિકોન, ઓલિમ્પસ આ બધી અલગ અલગ કંપનીઓ છે જે ડિજિટલ કેમેરાનું ઉત્પાદન કરતી હોય છે. ત્યારબાદનું નેક્સ્ટ ઇનપુટ ડિવાઇસ છે સ્કેનર. સ્કેનર અથવા ઓપ્ટિકલ સ્કેનર એ હાર્ડવેર ઇનપુટ ડિવાઇસ છે જે પ્રિન્ટેડ ફોટા કે ડોક્યુમેન્ટને ડિજિટલ ફાઇલમાં કન્વર્ટ કરી અને કમ્પ્યુટરમાં ઇનપુટ કરે છે. સ્કેનર એ કમ્પ્યુટર સાથે USB ફાયરવાયર પેરેલલ કે SCSI નામનો જે પોર્ટ છે આ પોર્ટની મદદથી કમ્પ્યુટરની સાથે જોડવામાં આવતું હોય છે. સ્કેનરના અલગ અલગ પ્રકારો છે જેમાં શીટ ફેડ સ્કેનર. આ એવું સ્કેનર છે
જે પેપરને તેમાં નાખીને સ્કેન કરે છે અને તેને શીટ ફેડ સ્કેનર તરીકે ઓળખવામાં આવે છે. અને તમારે જે પેપરને સ્કેન કરવું હોય તે પેપરને સ્કેનરની અંદર ઇન્સર્ટ કરવું પડે, એટલા માટે એનું નામ છે શીટ ફેડ સ્કેનર. ત્યારબાદ બીજું સ્કેનર છે એને કહેવાય છે હેન્ડ હેલ્ડ સ્કેનર. હેન્ડ હેલ્ડ સ્કેનર જેને હાથથી પકડીને પેપર ઉપર ફેરવવામાં આવે અને આ પેપર ઉપર તમે જ્યારે સ્કેનરને ફેરવો છો તેનાથી ઇમેજ કેપ્ચર થાય છે અને એ કમ્પ્યુટરમાં સ્ટોર થાય છે. ત્યારબાદ છે કાર્ડ સ્કેનર. કાર્ડ સ્કેનરનો ઉપયોગ બિઝનેસ કાર્ડને સ્કેન કરવા માટે થતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ છે માઇક. માઇક એ પણ એક ઇનપુટ ડિવાઇસ છે. માઇક એ માઇક્રોફોનનું ટૂંકું રૂપ છે. એમિલ બર્નિનર નામના વૈજ્ઞાનિકે 1877માં માઇકનું સંશોધન કરેલું હતું. તેનો ઉપયોગ કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે થાય છે. માઇક્રોફોનને કનેક્ટ કરવા માટે કમ્પ્યુટરમાં માઇક પોર્ટ આવેલો હોય છે. માઇક્રોફોનના ઉપયોગથી અલગ અલગ આપણે કાર્યો કરી શકીએ છીએ, જે નીચે મુજબ જોઈ શકાય. માઇક્રોફોનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાં આપણે ગેમ રમી શકીએ, ઓનલાઈન ચેટિંગ પણ કરી શકીએ, ગીત અથવા શ્રુતલેખન રેકોર્ડ કરવા માટે, બરાબર, તમારે કોઈ પણ ગીતને રેકોર્ડ કરવું હોય કમ્પ્યુટરમાં એના માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાય. ઇન્સ્ટ્રુમેન્ટના મ્યુઝિક રેકોર્ડ કરવા માટે, કોઈ પણ સંગીતનું સાધન છે એમાંથી મ્યુઝિક રેકોર્ડ કરવા માટે પણ માઇકનો ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ નેક્સ્ટ છે બારકોડ રીડર. બારકોડ રીડર એ પણ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે. અલગ અલગ પહોળાઈની અને માપની લાઇનનો ઉપયોગ કરી એમાં ડેટા સ્ટોર કરવામાં આવેલો હોય છે. આપ લોકોએ બારકોડ તો જોયેલો જ હશે. આ પ્રકારની અલગ અલગ લાઇન્સ, ઊભી લાઈનો આપેલી હોય, આ લાઇન છે એને બારકોડ તરીકે ઓળખવામાં આવતો હોય છે. જ્યારે તેને સ્કેન કરવામાં આવે ત્યારે કયો ડેટા છે તે ઓળખી શકાય છે અને આ પ્રકારની જે લાઈનો છે એને આપણે બારકોડ કહીએ છીએ. બારકોડનો ઉપયોગ વસ્તુની માહિતી અને કિંમત જાણવા માટે પણ કરવામાં આવતો હોય છે. બારકોડ રીડર અથવા સ્કેનરને પોઈન્ટ ઓફ સેલના નામથી પણ ઓળખવામાં આવે છે. તમે લોકોએ શોપિંગ મોલની અંદર આ પ્રકારે બારકોડ રીડરનો ઉપયોગ કરી અને જે જગ્યાએ બિલ પે કરવાનું હોય એ જગ્યાએ તમે આ બારકોડ રીડનો ઉપયોગ કરી એમાંથી બિલ જનરેટ થતું ખાસ જોયું હશે. બારકોડ રીડર બારકોડને રીડ કરવા માટે ઉપયોગમાં આવે છે. તેનું ઉદાહરણ છે સુપર માર્કેટની અંદર દરેક વસ્તુ પર જે બારકોડ લગાવવામાં આવેલા હોય છે. આ બારકોડનો ઉપયોગ કરી અને બારકોડ રીડર દ્વારા કમ્પ્યુટરમાં એ ડેટા જનરેટ થાય અને સીધું બિલ જનરેટ થાય છે. જ્યારે બિલ બનાવવામાં આવે ત્યારે બારકોડ રીડરથી તેની કિંમત કમ્પ્યુટરમાં નાખી તેનો સરવાળો કરી અને સીધું બિલ છે પ્રિન્ટ કરી આપવામાં આવતું હોય છે. તો મિત્રો, આ અલગ અલગ પ્રકારના ઇનપુટ ડિવાઇસીસ હતા. દરેક ઇનપુટ ડિવાઇસ એ ખૂબ જ સરળતાથી તમે સમજી શકો એના માટે વિડીયોને 4 થી 5 વખત જોશો તો સરળતાથી સમજી શકાશે. થેન્ક યુ.